માતા કી. પાછળ અવાજ નથી આવતો ભારત માતાનો. બે હાથ ઊંચા કરીને આજે ખાસ આપણા કાર્યક્રમના ઉપસ્થિત છે એવા પ્રદેશના માનનીય પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી શ્રી અને અમદાવાદના જ લાડીલા ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિ હોય ત્યારે માનનીય મોદી સાહેબે મિલેટનું મહત્વ એ વિશેષ સમજાવ્યું છે અને લોકોને ગળે પણ ઉતર્યો તો મોદી સાહેબ સુધી આપણો અવાજ પહોંચે એ પ્રકારે ભારત માતાનો જયઘોષ કરીએ. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે. આજના આપણા મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026ના ઉદ્ઘાટન પ્રસંગે આ 2 દિવસના આપણા મિલેટ ઉત્સવમાં ખાસ ઉદ્ઘાટક તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે પૂર્વ મંત્રી તરીકે રાજ્ય સરકારમાં, અમદાવાદના ભાજપના પ્રમુખ તરીકે અને હવે વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટી, જેના નેતા પણ વિશ્વ નેતા છે એવા મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ અને અમારા માર્ગદર્શક આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી ભાઈ શ્રી રમેશભાઈ કટારા, અમદાવાદના જ લોકપ્રિય ધારાસભ્યો, વિધાનસભામાં સતત અમદાવાદના એમના મત વિસ્તારની ચિંતા કરતા રહ્યા છે એવા આદરણીય અમિતભાઈ શાહ, હમણાં જ આપણી વચ્ચેથી રજા લીધી ભાઈ શ્રી અમિતભાઈ ઠાકર, ભાઈ શ્રી જીતુભાઈ પટેલ, ભાઈ શ્રી દિનેશભાઈ કુશવા, ભાઈ શ્રી અમુલભાઈ ભટ્ટ, કૌશિકભાઈ જૈન, હસમુખભાઈ પટેલ, શ્રીમતી કંચનબેન રાદડિયા, અમારા શહેરના પ્રમુખ ભાઈ શ્રી પ્રેરકભાઈ શાહ, અગ્ર સચિવ ભાઈ શ્રી આરસી મીણા, નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, મહામંત્રી શ્રીઓ ભાઈ શ્રી દર્શકભાઈ, ગૌતમભાઈ, જસુભાઈ, સમગ્ર કૃષિ વિભાગની અમારી ટીમ, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો, અને આજે ખાસ વિશેષ મારે અહીંયા ઉલ્લેખ કરવો છે કે આ કાર્યક્રમનો પ્રારંભ અમદાવાદ કર્ણાવતી રિવરફ્રન્ટથી થઈ રહ્યો છે, પણ 17 મહાનગરોમાં એક સાથે જે નવા મહાનગર માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે બન્યા છે, એમાં પણ આ કાર્યક્રમની 2 દિવસની શરૂઆત એક જ સમયે આપણે અહીંયા કરી રહ્યા છે. ત્યાં પણ અમદાવાદ, વલસાડ, નવસારી, રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, સુરત, વડોદરા, મહેસાણા, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, ગાંધીનગર, નડિયાદ, પોરબંદર અને આણંદ મુકામે પણ, આણંદ ચૂંટણી હોવાના કારણે કાર્યક્રમ રાખ્યો છે પણ કદાચ સ્ટેજ પ્રોગ્રામ ત્યાં નથી, પણ આ તમામ મહાનગરોમાં ઉપસ્થિત સૌ માનનીય ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, સન્માનની મંત્રીશ્રીઓ, પાર્ટીના સૌ પદાધિકારીશ્રીઓ, પૂર્વ મેયરશ્રીઓ, જિલ્લા પંચાયતના માનનીય પૂર્વ પ્રમુખશ્રીઓ, તમામ અધિકારી પદાધિકારીગણ એ ત્યાં આપણી સાથે જોડાયેલા છે. એ તમામ લોકોનો પણ આપણે અહીંયા ઉલ્લેખ કરીએ છીએ ને ખાસ કરીને મિલેટ મહોત્સવ જે પ્રકારે માનનીય મોદી સાહેબે એક મિશન તરીકે લોકોના સ્વાસ્થ્ય અને ખોરાક બંને માટે જે લોકોનું ધ્યાન ખેંચ્યું છે, વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અહીંયા સૌ પત્રકાર મિત્રો પણ હાજર છે. આ મિલેટ તો જમીન છે ત્યારથી ઉત્પાદન થાય છે, પણ આપણા મોદી સાહેબને જ આ પ્રકારનો વિચાર આવે ને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર રાજ્યમાં આ પ્રકારનો મિલેટ ઉત્સવ એ આપણે સૌ ઉજવી રહ્યા છીએ, ત્યારે દિન પ્રતિદિન આપણે સૌ જાણીએ છીએ કે ઝેરયુક્ત અનાજ અને ખેતી આ બંને આપણને આવનાર પેઢીને ખૂબ મોટું નુકસાન કરી રહ્યું છે. એવા વખતે આ પ્રકારના જાગૃતિના કાર્યક્રમ
અનેક રોગો છેલ્લા 2 દાયકામાં આપણે જોઈ રહ્યા છે એ હવે સામાન્ય બની ગયા છે. મોટા ભાગે ખાદ્ય ખોરાક અને ઝેરયુક્ત આપણું જે અનાજના ઉત્પાદનો છે, ફળફળાદી છે, શાકભાજી છે, એમના કારણે રોગનો ભોગ બની રહ્યા છે. ત્યારે મને આનંદ છે કે આ જાગૃતિ લાવવાનું એક ભગીરથ કાર્ય એ રાજ્ય સરકાર દ્વારા આજે થઈ રહ્યું છે. મિલેટ મહોત્સવના અનેક ગુણો, એનું મહત્વ લોકો સુધી પહોંચાડવા માટે મિલેટ એટલે કે જાડા, બરછટ અને હલકા ધાન્યો જેવા કે જુવાર, બાજરી, બાવટો, બંટી, નાગલી અને રાગીના આરોગ્યની દ્રષ્ટિએ લાભ અંગેની માનનીય વડાપ્રધાન શ્રીના પ્રયત્નના કારણે સામાન્ય પ્રજા સુધી આપણે પહોંચાડી શક્યા છે. મિલેટ મહોત્સવમાં આવા જાડા, બરછટ અને હલકા ધાન્યો આરોગવાથી આરોગ્ય તથા વિવિધ પ્રકારના ફાયદાઓનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. મિલેટ ધામમાં મળતા વિવિધ પોષક તત્વોની સાથે પોષણયુક્ત વિટામિન અને મિલેટ સહિતની જાણકારી પણ આ કાર્યક્રમોમાં આપવામાં આવનાર છે. મિલેટ્સ એટલે હમણાં આપણે સુંદર મજાની ફિલ્મ જોઈ, શ્રી અન્ન. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એ બહાર પ્રવાસમાં હોવાથી આપણી વચ્ચે એમનો વિડીયો સંદેશો પણ મળ્યો છે. પણ મારે કહેવું છે કે મોદી સાહેબે એને જે દરખાસ્ત મૂકી અને 2023માં યુનાઇટેડ નેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ ઈયર તરીકે જાહેર થયું. આપણી સૌથી મોટી મહાભારતીની આપણા વડાપ્રધાનની સિદ્ધિ છે. વિશ્વ યોગ દિવસની પણ ઉજવણી એ વિશ્વને સમજાવવાનું કામ, અલગ અલગ પ્રકારના એમના વિચારો, એમની વ્યવસ્થાઓ, એમની વચ્ચે ભારતનું મહત્વ એ મોદી સાહેબે આપણી તળ સંસ્કૃતિ, ધરતી સાથે જોડાયેલા મિલેટ સાથે એમણે સરખાવીને સ્વીકૃતિ મેળવી. આંતરરાષ્ટ્રીય મિલેટ ઈયર ઉજવણીના કારણે વિશ્વના લોકોનું ધ્યાન, એ મિત્રો અહીંયા કદાચ ઓછા લોકો આવ્યા છે, 17 મહાનગરપાલિકામાં લોકો હશે, જોશે, 2 દિવસની પ્રદર્શની પણ માણશે, સમજશે. પણ મને આજે આનંદ છે કે મોદી સાહેબે જે પ્રકારે શરૂઆત કરી, રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભાજપની સરકારે જે પ્રકારે જાગૃતિ લાવવાનું કામ કર્યું છે, એમના કારણે બન્યું છે એવું એ લોકોની ઉપસ્થિતિ કરતા ઘરમાં રહેલા લોકોને પણ હવે આની જાગૃતિ, આની ફળશ્રુતિ અને આના ગેરફાયદાઓ તરફ જાગૃત બન્યા છે. અને આ રીતે અનેક જગ્યાઓ ઉપર આ અન્ન શોધવા માટે લોકો નીકળી રહ્યા છે. નામ પણ મોદી સાહેબે શ્રી અન્ન. આપણા વડીલોએ જે ખેતરમાં મહેનત કરી અને જે પરંપરાગત આપણું જે અન્ન છે એનો ઉપયોગ કરીને વર્ષો સુધી, તમે ભૂતકાળમાં જોજો, કોઈ વડીલોને, આપણે વડીલો હતા ને ગામડાઓમાં, શહેરમાં પણ રહેતા, એ વખતે આખી જિંદગીમાં આપણે કોઈ એમનો મૃત્યુ થયું હોય ત્યારે કોઈને મળવા જઈએ એના ઘરે ખરખરો કરવા, ત્યારે એવું કહેતા કે નખમાંય કોઈ દિવસ તાવ નથી આવ્યો. આખી જિંદગી સુધી તાવ ના આવે વ્યક્તિને, રોગ તો અલગ, તો કેવો એનો ખાદ્ય ખોરાક હશે અને એના કારણે એની તંદુરસ્તી હશે. મિત્રો, એના તરફ માનનીય મોદી સાહેબે અંગુલી નિર્દેશ કર્યો છે. બાજરી, જુવાર, કોદરી, નાગલી, કાંગ અને મોરૈયાનો પણ આમાં સમાવેશ થાય છે. ક્લાઇમેટ ચેન્જના અવરોધોને રોકવા માટે પણ આ ઉત્તમ વૈકલ્પિક પાકો એ સફળતાપૂર્વક આપણે એના સંશોધનો થયા છે અને એમાં આપણે જોઈ રહ્યા છે. ઓછા ખાતરમાં, ઓછી સિંચાઈથી સારી વૃદ્ધિને ઉત્પાદન આપવા આપણું અન્ન એ દુષ્કાળ અને ગરમીની સામે પણ સહન કરી શકે. સાથોસાથ ઓછી ફળદ્રુપ જમીનો હોય તો પણ આ અન્ન ધાન્ય એ પાકી શકે છે. શ્રી અન્ન માનનીય મોદી સાહેબે નામ આપ્યું છે ત્યારે એ માત્ર આહાર નથી, પણ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રતીક સમૂહ. આ અન્ન જાગૃતિનું એક મોટું અભિયાન એ મોદી સાહેબે ઉપાડ્યું છે. માનનીય મોદી સાહેબ એક આપણા અન્નને પ્રોત્સાહન આપવા માટે વાત કરી છે. મિલેટ્સ આર સ્માર્ટ ફૂડ
ગુડ ફોર હેલ્થ, ગુડ ફોર ફાર્મર્સ એન્ડ ગુડ ફોર ધ પ્લેન્ટ્સ, એટલે ગ્રહ માટે પણ આ મિલેટ્સ એ મહત્વનું છે. ત્યારે માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર 2023થી મિલેટ ડેવલપમેન્ટ યોજના એ અમલી બની છે. તાલુકા કક્ષાએ મિલેટ મેળા થાય, મહાનગરપાલિકામાં મિલેટ એક્સપો થાય, ખેડૂતોના નિદર્શનો, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, એમના માટેની પણ સહાય. અનેક લોકોએ આ પ્રકારના યુનિટો બનાવીને સરકારનો લાભ લઈને આમદની પણ મેળવી રહ્યા છે. આજે 17 મહાનગરપાલિકાની અંદર 700 થી વધારે મિલેટના સ્ટોલ હમણાં માની જગદીશભાઈનું ઉદઘાટન કરવાના છે. તમામ મહાનગરોમાંથી, જિલ્લાઓમાંથી, તાલુકાઓમાંથી આ મિલેટોત્સવ જોવા માટે અનેક લોકો, હમણાં જગદીશભાઈ જોડે વાત કરતો હતો, સાહેબ આપણું સ્વદેશી મેળાઓ હોય, આપણા પ્રાકૃતિક મેળાઓ હોય, આપણા પશુ મેળાઓ હોય, મિલેટ પ્રદર્શન અને ઉત્સવ હોય, એક વર્ગ ચોક્કસ છે સમાજમાં, એ ગમે ત્યાંથી જાણકારી મેળવીને ખૂબ મોટી બહોળી સંખ્યાની અંદર એમાં હિસ્સો લઈ રહ્યા છે. મને સંપૂર્ણ ભરોસો છે 17 મહાનગરપાલિકા અને આપણો આ કર્ણાવતી, આજ સાંજે જોયો તમે, હજારો ભૂતકાળનો મારો અનુભવ છે, લાખો લોકોએ આ પ્રદર્શનીમાં સાંજે કાં મિલેટ્સનો આહાર આરોગવા આવે છે, કાં સમજવા આવે છે, કાં લેવા આવે છે, કાં ઓનલાઈન એનું બુકિંગ કરાવે છે. અનેક ગણો ફાયદો ઘણા એમ થાય કે ભેગા થવાથી શું, એના પરિણામો એ મળ્યા છે. મધ્યપ્રદેશની બેગા આદિવાસી મહિલા લહેરીબાઈ, જેઓ ઇન્ટરનેશનલ મિલેટ ઈયર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર થયેલા છે. ડોક્ટર ખાદર વલી 20 વર્ષથી અવિરતપણે એ જાગૃતિનું કામ કરી રહ્યા છે. ત્યારે ભારતના મિલેટ મેન તરીકે, મિત્રો કેવું એની અંદરનો ભાવ હશે, એ કેવું સમજ્યા હશે અને સમાજને એ સમજાવવા નીકળ્યા હશે. ત્યારે એ મિલેટ મેન તરીકે એમની છબી, એમની ઓળખ ઊભી થઈ છે. મિલેટ ડેવલપમેન્ટ યોજના પણ રાજ્યના ખેડૂતો માટે એ મૂકવામાં આવી છે. 10 લાખ સુધીની સહાય એમાં કરવામાં આવે છે. એટલે વેલ્યુ એડિશન એ કેવી રીતે આમાં થાય એનો પ્રયાસ પણ માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ત્યારે જુવાર, બાજરા, રાગીના પાસ્તા, નૂડલ્સ, જુવારના પૌવા આ વગેરે પણ બનાવીને અનેક લોકો એ ધંધા રોજગાર સાથે એ જોડાયેલા છે. મિત્રો, હરિયાળી ક્રાંતિ તો આવી, પણ એના કારણે જે પ્રકારે જમીનને નુકસાન થયું, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ, એનો સિંચાઈનો વધારે પડતો ઉપયોગ, એમના કારણે પણ પર્યાવરણ અને જમીનને વિપરીત અસર થઈ. મને કહેતા આનંદ છે, શ્રી અન્ન અને પ્રાકૃતિક ખેતી બંને એકબીજાના પૂરક છે. મોદીજીએ દેશભરના ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી, એના અતિરેકથી મુક્ત થઈ અને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો પ્રેરણા આપી છે. ત્યારે સંકલ્પો કર્યા છે. મને એવું લાગે છે કે અન્ન એ સૌથી ઉત્તમ પાક એના માટે સાબિત થાય છે. કુદરતી રીતે અને ઓછા પાણીએ અને વગર રાસાયણિક ખાતરે ઉત્પાદન થઈ શકે એવું કોઈ ધાન્ય હોય તો આપણે આ શ્રી અન્ન છે. અને એટલા માટે આ બંનેનો સંયોગ એ સાથે મળીને રાજ્યની અંદર અને દેશની અંદર આ કામ વધારે આગળ ધરવાનો નિર્ણય એ મોદી સાહેબના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે રાજ્યની સરકાર કરી રહી છે. આચાર્ય દેવવ્રતજી આ કમાન એમણે સંભાળી છે. માનનીય રાજ્યપાલે સમગ્ર એમનો સમય, એમનું જીવન એ પ્રાકૃતિક ખેતી માટે આપ્યું છે. આપણે જાણીએ છીએ, અનેક વાર કહ્યું છે, જગદીશભાઈ અમારા વિધાનસભાની અંદર હતા, પ્રાકૃતિક શિબિરમાં, સેમિનારમાં. મિત્રો, માના કુખે જન્મેલું બાળક 2 દિવસનું, 1 દિવસનું, અઠવાડિયાનું હોય
બીજો કોઈ ખોરાક ન ખાતો હોય અને એને કેન્સર થાય, એને શુગર થાય, એને અન્ય રોગ આવે, માનું દૂધ એ શુદ્ધ ગણાય છે. કેવી રીતે આવ્યું, કેવી રીતે થયું? સામાન્ય જનજીવનની અંદર અનેક પ્રકારના રોગો એ ક્યાંથી આવે છે? મારે સૌનું ધ્યાન દોરવું છે. હું એમ નથી કહેતો કે બધું એમાંથી જ આવે છે, પણ મોટા ભાગનું ખાદ્ય ખોરાક, આપણું અન્ન, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને એમાંથી ઉત્પન્ન થતો આપણો ખોરાક અને એમાંથી આપણું જે જમણ બને છે એને જે આપણે આરોગ્ય છીએ એના કારણે આપણા આરોગ્યની અસરો ઉપર આડઅસર એ ખૂબ મોટા પાયે. મિત્રો 719 કેન્સરના રોગ, નવા દર્દીઓ રોજ આવે ગુજરાતમાં. કલ્પના કરો, રોજ નવા 719 થી વધારે કેસો એ કેન્સરના. મને એવું લાગે છે આ જનજાગૃતિનું કામ કરીને આપણે સૌ સાથે મળીને જો આ દિશામાં નહીં વધીએ તો કોઈનું ઘર બાકી નહીં હોય કે આવા મહારોગથી પીડાતું નહીં હોય. ઘરમાં કોઈ વ્યક્તિ બાકી નહીં હોય કે આવા મહારોગથી પીડાતા નહીં હોય. અનેક સમસ્યાઓની વચ્ચે નવી પેઢી પણ આમાંથી મુક્તિ પામે એનો માર્ગ એ પ્રાકૃતિક ખેતી અને શ્રીઅન્ન છે. મને કહેતા આનંદ છે 20 લાખથી પણ વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે તાલીમ અપાય છે અને એના માટે સર્ટિફિકેટની એજન્સી પણ માનની અમિતભાઈ શાહે એ સુનિશ્ચિત કરી છે. એટલે આપણને જે મળે છે એ પાકું પ્રાકૃતિક મળે છે, શ્રીઅન્ન મળે છે એ પ્રાકૃતિક મળે છે. એનું સર્ટિફિકેશનની પણ વ્યવસ્થા એ સરકારે કરી છે. પ્રાકૃતિક કૃષિ બોર્ડની રચના કરી છે. 8 લાખથી પણ વધારે ખેડૂતો એ પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા છે. એફપીઓ હોય, એ પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન હોય, ફળ ફળાદી હોય. ઘણા લોકો તો જોડાયા નહીં હોય એવા અનેક ખેડૂતોને હું મળ્યો છું એમના ખેતરમાં. મિત્રો, હવે બધી જ વસ્તુ વેચવા માટે પણ વ્યવસ્થાઓ, એમનો ભાવ પૂરતો મળી રહે, એમનું ઉત્પાદનમાં ઘટ ના આવે, એ પણ પ્રૂવ થયું છે. આપણી યુનિવર્સિટીએ સાબિત કર્યું છે. એવા વખતે અહીંયા બેઠેલા લોકો અને રાજ્યમાં જે જોડાયેલા છે એમને પણ હું વિનંતી કરું છું, આવો સૌ સાથે મળીને આ કાર્યક્રમ એ માત્ર એક દિવસ પૂરતો કાર્યક્રમ ન બની રહે, આપણા જીવનનો ભાગ બને. પ્રાકૃતિક ખેતી, શ્રી અન્ન આપણે તો લઈએ પણ અનેક લોકોને એ લેવડાવીને પુણ્યનું કામ પણ કરવાનો સંકલ્પ એ આજના દિવસે કરીએ. માનનીય મોદી સાહેબનું એક મિશન તરીકે, મિત્રો રાજનીતિનું આ કામ નથી, વડાપ્રધાન તો અનેક થયા, પણ લોક જાગૃતિ, લોક શિક્ષણ, લોક આરોગ્ય એમની તરફ જો કોઈએ ધ્યાન દોર્યું હોય તો એ માત્ર ને માત્ર વિશ્વ નેતાના આપણા વડાપ્રધાન એ મોદી સાહેબે ધ્યાન ખેંચ્યું છે. અને એના કારણે આવનારા સમયમાં નવી પેઢી એ આરોગ્યપ્રદ જીવી શકે એમના માટે રાજ્ય સરકાર અલગ અલગ પ્રકારના મેળાઓ થતી રાજ્યના લોકોનું ધ્યાન દોરાય. પત્રકાર મિત્રો પણ હાજર છે. મારી વિનંતી છે, તમામ મહાનગરોમાં વિનંતી છે, સામાન્ય જનતા આ પ્રદર્શની, આ સ્ટોલ એ જોવે તો આપણા ધ્યાનમાં આવશે કે આપણા જીવનની અંદર આપણે ઘણું ગુમાવ્યું છે. હવે હું મારા માટે અને મારી આવનારી પેઢી માટે, મારા પરિવાર માટે હું જાગૃતતા સાથે હું મારા રસોડાની અંદર, મારા જીવનની અંદર, મારા ખોરાકની અંદર આરોગ્ય સારું રહે એના માટેના પ્રયાસો કરીને મિત્રો રાજ્યની સરકાર એ આપના માટે તૈયાર છે. ત્યારે અનેકવિધ બાબતો એ નવી નવી રાજ્યની સરકારે બજેટમાં લઈને આવી છે. ખેડૂતો માટે, સામાન્ય જનતા માટે, વેલ્યુ એડિશન માટે અનેકવિધ કામો કરવાના છે. ત્યારે આવો શ્રી અન્નનો ઉપયોગ આપણા જીવનમાં વધારીએ અને મોદી સાહેબના મિશનને વધારે ગતિથી આગળ વધારીને આપણું પરિવાર, આપણું કુટુંબ, આપણું ગામ, આપણું રાજ્ય, આપણો લત્તો એ વધારે તંદુરસ્ત કરીએ, વધારે આરોગ્યપ્રદ આપણું જીવન બને. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગુજરાત. જય શ્રી અન્ન.